નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના મોડાસાના હંગામી બસ સ્ટેન્ડ પાસે ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે। ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર અને વિકાસની વાતો કરતી સરકારના બાબુ જાણે કે મલાઈ ખાવામાં મસ્ત હોય ત્યારે સામાજિક કાર્યકર ડાયાભાઈ જાદવે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। મોડાસાનું હંગામી બસ સ્ટેન્ડ અને બીજી બાજુ સરકારી જીન આવેલી છે। હજારો લોકો આવન જાવન કરતા હોય છે ત્યારે 4 વખત આ ગટર લાઇન બનાવેલ છે, તેમ છતાં પણ તૂટી જાય છે। તો શું બાંધકામ વિભાગ અને નગરપાલિકાના મેળા પણ આતેથી કોન્ટ્રાક્ટરોને ભ્રષ્ટાચાર આચરવાની ખુલ્લી છૂટ આપી હશે કે શું? મુસાફરો ભરેલી એસટી બસ આ ખાડામાં પડે અને મોટો અકસ્માત સર્જાય તે પહેલા તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી લોક માંગ છે। ગુજરાત મોડલની મોટી મોટી વાતો કરનાર સરકારના કોઈ મોટા નેતાઓ આવે ત્યારે ફોટો સેશન કરતા નગરપાલિકા પ્રમુખ તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે કેમ, એવી લોક ચર્ચા વેગ પકડ્યો છે। હવે જોવું રહ્યું કે તંત્રો આંખોના પાટા ખોલશે કે નહીં। મનોમંથન ન્યૂઝ, વનરાજસિંહ ખાટ, અરવલ્લી। નરેન્દ્ર મોદીની ભાજપા સરકાર રાજ કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જ્યાં બસ સ્ટેન્ડ આવેલું છે, જ્યાં સેંકડો વાહનો અવર જવર કરે છે તેવી જગ્યાએ 4 વખત આ નાળાને રિપેર કરવામાં આવે છે। આ નાળું રિપેર થયા પછી એવી તકલાદી કામ કરવામાં આવે છે કે તરત જ તૂટી જાય છે। આ નાળામાં અહીંથી રસ્તો પસાર થાય છે સહકારી સંઘનો અને સહકારી સંઘના લોકસેવકો અહીંથી અવર જવર કરે છે, પણ તેમની નજરમાં તમે જોશો અહીંયાથી સેંકડો સાધનો બસ સ્ટેન્ડની અવર જવર કરે છે, પણ આ નાળું કોઈના એ દેખાવામાં જોજો। આ તમે બસ કેવી રીતે જાય છે, આ બસ કેવી રીતે જાય છે, કેટલી બધી તકલીફ। આ નાળાની અંદર બસ ઉતરી પડે તો ક્યારેક પણ નુકસાન થવાની તૈયારી છે। નગરપાલિકા હોય કે બાંધકામ ખાતું હોય, પણ એટલી બધી બેદરકારીથી આ કામ કરવામાં આવે છે કે અહીંયા વારંવાર આ નાળું તૂટી જાય છે। તકલાદી કામ અને આ યશસ્વી વડાપ્રધાનના વિશ્વગુરુના જે વડાપ્રધાન કહેવાય છે એમના ગુજરાત મોડલની ધજિયા ઉડાડતા આ નગરપાલિકા હોય કે બાંધકામ ખાતું, પણ એમનું આ કામ જોઈને આ લોકો ઉપર આપણને દયા આવે છે અને અમે એમને કહીએ તમને શરમ આવતી હોય તો તાત્કાલિક આ ઘરનાળું તમે બનાવો।